જય વિશ્વકર્મા મિત્રો, આજે આપણે મુલાકાત કરશું રાજુભાઈ મિસ્ત્રી સાથે, જે પ્રમુખ શ્રી વિશ્વકર્મા સમાજ જુનાગઢના છે. ને આપણે ખાસ આ એપિસોડ એટલા માટે ચાલુ કરી છે, સમાજના સંગઠન, સમાજની એકતા માટે, કે સમાજની એકતા કેવી રીતે થાય, શું કરવું જોઈએ, પ્રમુખશ્રીઓ એ માટે શું કાર્યરત છે, તેની તમામ માહિતી આપણે પ્રમુખશ્રીના મોઢેથી બધી સાંભળશું. કે આપણે એના પાસે સલાહ સૂચનો લઈશું, શું કરવું જોઈએ, એની તમામ માહિતીના આ પ્રથમ એપિસોડ, જે આપણે રાજુભાઈ મિસ્ત્રી જુનાગઢ વિશ્વકર્મા સમાજના પ્રમુખ છે. રાજુભાઈ, જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા ભગવાન. બધાને મારા જય વિશ્વકર્મા. એસવી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હવે આજે આપણે નવા એપિસોડની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં સમાજના વિશ્વકર્મા સમાજના સંગઠન વિશે આપણે ચર્ચા કરવી છે, સમાજની એકતા વિશે ચર્ચા કરવાની છે. તો મારી પાસે તો બે કોમન પ્રશ્ન જ છે કે અત્યારે સમાજના સંગઠન અને એકતા માટે શું કરવું જોઈએ? એમ મુદ્દાની વાત છે, કારણ કે અત્યારે સમય પ્રમાણે આપણા સનાતન ધર્મની આજે સંગઠન, હું ખાલી આપણા વિશ્વકર્મા સમાજ માટે નથી કહેતો, પણ અત્યારે એવો સમય છે, આપણો દેશ એવા સમયમાં પસાર થઈ રહ્યો છે કે હિન્દુને પૂરા સનાતન ધર્મ આપણો બચાવો, આપણો સનાતન ધર્મ છે અત્યારે ખતરામાં છે. આપણી હિન્દુની બહુમતી છે, તોય આપણા દેશના વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશના જે સાધુ ભગવાધારી આજે મુખ્યમંત્રી છે, એ કેટલો હિન્દુ ધર્મ માટે આજે પ્રયાસ કરી રહ્યા છે, એકતા માટે. ઘણી સંસ્થાઓ હિન્દુ ધર્મને, હિન્દુ સમાજને એક કરવા માટે મથી રહી છે, પણ હિન્દુ ધર્મ, હિન્દુ સમાજ, સનાતન ધર્મ ક્યારે જીવિત રહે ને હિન્દુ સમાજ ક્યારે એક થાય? જ્યારે આપણા જેવા નાના નાના સમાજમાં એકતા હશે તો હિન્દુ ધર્મ, હિન્દુ સમાજ એક થશે. બાકી નહીતર આજે જે અલ્પસંખ્યક છે, આજે આપણા હિન્દુના થોડા ઘણા ઘર હોય છે તો એની ઉપર કેટલી અત્યારે વીતે છે. બંગાળમાં તમે જોવો છો, હિન્દુ ઉપર આજે અત્યાચાર થાય છે, હિન્દુની બેનું દીકરી ઉપર અત્યાચાર થાય છે. તો આપણે નાના નાના સમાજ મળી અને એક થાશું તો જ હિન્દુ સમાજ એક થશે. આપણા એક સમાજની, હિન્દુ સમાજની વાત તો પછી રહી, આપણા સમાજની વાત કરીએ તો આપણા સમાજમાં અમુક એવા તત્વો છે જે ખુરશીના લાલચુ, આ ખુરશીનો મોહ છે ને એ નથી જાતો, ગમે તેમ કરીને ખુરશી ટકાવવી છે, સામેવાળાનું ગમે તે થાય, પણ અંતે સત્યનો વિજય છે. સત્યમેવ જયતે. ગમે એટલા કાવા દાવા કરે, ગમે એવું રાજકારણ રમે, હું ગમે એટલું સમાજમાં રાજકારણ રમવાનો છું, પણ એની નોંધ ઉપર લેવાય છે, બરોબર? એ ઉપરવાળો જોવે છે, એ મને, હું ખોટો હોય તો મને અરીસો સમાજ દેખાડવાનો જ છે, બરોબર? તો આવા માણસોને મારી એક વિનંતી છે કે ખોટું આપણે કર્યું છે, સમાજમાં ખોટું કરીએ છીએ, સમાજ સાથે રાજકારણ રમીએ છીએ, આપણો સમાજ રાજકારણમાં હોવો જોઈએ, પણ આપણે આપણા સમાજ સાથે રાજકારણ ન રમવું જોઈએ. આપણા સમાજ સાથે રાજકારણ એટલે એ પિતૃઘાત કહેવાય, શાસ્ત્રો પ્રમાણે પિતૃઘાત સમાન કહેવાય. આપણો સમાજ એટલે આપણો પરિવાર જ છે. તો આપણા સમાજમાં આપણે કાંઈ પણ ખોટું કામ કરીએ, બીજું કોઈ ન જોવે તો કાંઈ નહીં, પણ ઉપરવાળો ઈશ્વર જોવે છે. રાજુભાઈ, આપણે એ જાણવું હતું કે આપણા સમાજ માટે શું કરીએ તો એકતા જળવાય, કારણ કે લોકો જે પણ કરતા હોય દરેક સમાજમાં, હમણાં જ આપણે આંદોલન જોયું હતું, એમાં પણ ભાગલા તો પડ્યા હતા, બરાબર છે? તો એ આપણે સમાજની એકતા માટે શું આગળ વધવું જોઈએ? મેન મહત્વનો મુદ્દો એ છે આપણો. સમાજની એકતા માટે કે પહેલે તો આપણે સમાજનું સારું જ કરવું છે, સમાજનું કામ કરવું છે. હવે
એ રીતે કામ કરવું પડે. સમાજના સેવકોએ, સમાજના પ્રમુખોને આજે સમાજે એનામાં કઈક ક્ષમતા છે કે આ સમાજ માટે કઈક કરી શકશે, દર 3 વર્ષે કે 5 વર્ષે જ્યાં ટર્મ હોય એ પ્રમાણે, બરોબર. હવે સમાજમાં આજે મને બેહાડી દીધો સમાજમાં, પણ હું સમાજમાં બેહીને ટપાકા જ મારું, મારું રાજકારણ જ રમું, તો સમાજની જે અપેક્ષા છે હું પૂર્ણ નથી કરી શકવાનો. તો સમાજે વિચારવાનું છે, હવે સમાજે જોવાનું છે, અને જેને સેવા જ કરવી છે એને કાંઈ રાજકારણ અરે લેવા દેવા નથી, એને કાંઈ હોદ્દા અરે લેવા દેવા નથી. એ વગર હોદ્દે સમાજની સેવા કરી શકે છે. એટલે આવા ઘણા બધા છે, અને એ લોકો ડરે છે કે સમાજ, આપણે હોદ્દો લેવ, સમાજમાં સેવા કરશું તો આમ કહેશે, તેમ કરશે. પણ એ કહેવા વાળા તો કહેવાના જ છે, પણ આપણે સમાજ માટે સારું કરવું છે, સમાજનું સારું કામ કરવું છે. સમાજનું સંગઠન ક્યારે વધશે કે આવા ઘણા છે માણસો સમાજમાં કે એ સમાજમાં સારું કરવા જાય ને તો રાજકારણીઓ માણસો ગમે તે રીતે પાડી દેવાનું કરે, ટાટિયા ખેંચ કરે, એટલે એ માણસ સીધો માણસ બિચારો હોય છે, એટલે એ મૂકી દે છે. પણ આ વ્યક્તિએ હાર માનવાની નથી થતી. સમાજના વિકાસ માટે, સમાજના સંગઠન માટે જેને જે કેવું હોય તે કહે, આપણી નોંધ ઉપર લેવાય જ છે. આપણે સમાજનું સારું કામ કરવું છે, એટલે આપણે સમાજને એક કરવો છે. આપણે ત્યાગ કરવાની ભાવના, સમાજમાં સંગઠન કરવું હોય તો જાતો કરવાની ભાવના રાખવી પડે કે મારે આ હોદ્દો જોઈશે, હોદ્દો નહીં મળે તો કાંઈ નહીં, આપણે વગર હોદ્દે સેવા કરવા માટે તત્પર રહેવાનું છે. અને સમાજ એક કેમ થાય? કોઈ માણસ કોઈનું વાકું બોલ્યો હોય તો એને આપણે સીધું કરીને, ના ભાઈ આમ નથી કીધું, તમારું તો એ સારું બોલતા હતા, એવું કહીને એ માણસને આપણે એની પ્રત્યે, જે ભલે એનું ખરાબ બોલ્યો હોય, બરોબર, એની પ્રત્યે આપણે એની સારી ભાવના ઉદ્ભવીને એ માણસને સંગઠિત થાય, વેર ભાવના ન વધે. થોડું ઘણું ખરાબ કીધું હોય, બોલાઈ ગયું હોય ગમે તે રીતે, બરોબર, પણ એ જાતું કરાવીને વૈમનસ્યને દબાવીને એકતા કેમ થાય? થોડું ઘણું જાતું કરીને બે માણસ ની આજે તકરાર ન થાય અને સમાજનું સંગઠન વધે, એવા હેતુથી આપણે આગળ વધવાનો. આપણો વિશ્વકર્મા સમાજ એટલે એમાં આપણે કહીએ તો એક બગીચા સમાન કહેવાય છે વિશ્વકર્મા સમાજ, વિશ્વકર્મા વંશજ. એમાં બગીચોમાં જાત જાતના છોડ હોય છે, એમ આપણા વંશજમાં, વિશ્વકર્મા વંશજમાં સુથાર, લુહાર, પ્રજાપતિ, બરોબર, આ બધા એક ડાળી સમાન, એક વૃક્ષ સમાન, એક આખું ગણતરી કરીએ તો વિશ્વકર્મા સમાજ વંશજ એક આખો બગીચો છે. તો આ બગીચો છે, ઈ બગીચામાં આપણે સમાજે જોવાનું છે કે આ બગીચામાંથી ફૂલ છોડને, ફૂલ છે છોડથી, ડાળીથી અલગ કરી અને એનો વેપાર કરે, એને વેચે, એવા વેપારીની જરૂર નથી આ સમાજને. પણ આ સમાજને, જે આપણો વિશ્વકર્મા વંશજ છે, બગીચા રૂપી વિશ્વકર્મા વંશજ, એને એવા માળીની જરૂર છે કે આ બગીચાનું, આ વિશ્વકર્મા વંશજ રૂપી બગીચાનું, જે અલગ અલગ પ્રકારની જાતિના આપણે છોડ રૂપી આજે જ્ઞાતિઓ છે વસેલી છે, એનું વ્યવસ્થિત સિંચન કરી, આ બગીચાનું વ્યવસ્થિત સુશોભન કરી અને વ્યવસ્થિત શણગારે, મતલબ કે વ્યવસ્થિત સમાજનું સંગઠન કરે, વ્યવસ્થિત બગીચાનું જતન કરે, વિશ્વકર્મા વંશજ રૂપી આ બગીચાનું જતન કરે, એવા સાત્વિક માળીની સમાજને જરૂર છે. નહીં કઈ ખૂટે છે એવું લાગે છે હે, સમાજમાં કઈ ખૂટતું હોય એવું લાગે છે. કારણ કે આજનો જુવાન સમાજથી અલગ થતો જાય છે, બસ આ મુખ્ય પ્રશ્ન કહેવાય. આજે તમે પ્રશ્ન કર્યો ને, એ મુખ્ય પ્રશ્ન છે. તો હવે આપણે મેન ધારામાં, આપણી સમાજની ધારામાં કઈ રીતે લઈ આવો આજના જુવાન?
આ યુવાનોને, આજના યુવાનોને આજે મેં ચડતી પડતી ઘણું જોયું છે. આજે હું 10 વર્ષ સરપંચ હતો. આજે 65% પટેલ જ્ઞાતિ, 5,500 ની વસ્તી મારા ચોકી ગામમાં. ત્યાં આપણા માત્ર ને માત્ર 5 જ ઘર, 5 ઘરમાં આજે તમે હિસાબ કરી લો, જયારે જાંગીના વાગે ને ત્યારે એકલા હોય. ઓલી કહેવત છે ને, સહકાર 5-5, 4-4 નો મળ્યો હોય. પણ શેના માટે? ગામડામાં રહેવું એટલે ધંધો કરવો, એટલે આપણા શું છે, થોડાક ઢીલા પડે એટલે ખુલ્લા ન પડે. એ ગામમાં આજે 10 વર્ષ હું સરપંચ રહ્યો, અને પહેલી ટર્મમાં સરપંચ રહ્યા પછી બીજી ટર્મ સ્ત્રી અનામતથી. મારા ઘરનાને કોઈ ઓળખતું નહોતું, જોઈએ નહોતું, કારણ કે અમે ફાર્મ હાઉસમાં રહેતા હતા, ગામથી 1 કિલોમીટર દૂર. તો બીજી ટર્મમાં અમે સરપંચ રહ્યા. ક્યારે થયા સરપંચ? જ્યારે ઓલા નથી કહેતા કાંટો રાખ્યો, સમરસતા રાખી, ત્યારે સમરસ ગ્રામ પંચાયતનું મને બિરદું મળ્યું, શિલ્ડ મળેલું છે. બરોબર? એ ક્યારે? તો એ ગામમાં ઘણા દૂષણ હતા, મારા ગામમાં. એ દૂષણ મેં દૂર કર્યા. તો આજે મને બહોળો જિંદગીનો અનુભવ છે. તો આજની આપણી યુવા પેઢીને અને આપણા વડીલોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આપણી આવનાર પેઢી, આપણે કોણ છીએ, આપણે એના વંશજો છીએ જેને આ પૂરી સૃષ્ટિની રચના કરી, સૃષ્ટિના સર્જનહાર છીએ આપણે, એના વંશજો છીએ. તો જેના આપણે વિશ્વકર્મા દાદાનું કોઈ પુરાણ બાકી નહીં હોય. ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ, ગણેશ પુરાણ, શિવ પુરાણ, ભાગવત પુરાણ, કોઈ પણ પુરાણ લ્યો તમે, એક પુરાણ એવું નહીં હોય કે આપણા વિશ્વકર્મા દાદાનો એમાં ઉલ્લેખ હશે. આજે વિશ્વકર્મા ભગવાન, આપણે બધા એમ કહે છે ને કે એની જન્મ જયંતિ, પણ વિશ્વકર્મા ભગવાનનો જન્મ નથી થયો, એનું પ્રાગટ્ય થયું છે. આદિનારાયણ ભગવાન છે વિશ્વકર્મા ભગવાન. આપણે એના વંશજો છીએ. એવી આ યુવાનોને, આપણી નવી પેઢીને આપણા વડીલોએ જાણ કરવી જોઈએ. આ યુવાનોને મારી એટલી વિનંતી છે કે આપણું વિશ્વકર્મા પુરાણ છે, આપણે કોણ છીએ એ વાંચો. આજને મોબાઈલ લઈ અને આપણે બેસી જઈએ છીએ, મોબાઈલમાં પણ ઘણું શીખવાનું મળે છે, એમાં પણ પુરાણ મળે છે. ગૂગલ ખોલીને આપણે વિશ્વકર્મા પુરાણ જોવો એટલે. તો આજે જો આપણે ધર્મ તરફ નહીં વળીએ, આપણા સમાજને શિક્ષણ, સંસ્કાર અને ધર્મ આ બધાની જરૂર છે. તો યુવાન પેઢી, એવું નથી કે કોઈ પાસે શિક્ષણ નથી, કોઈ પાસે સંસ્કાર નથી, કોઈ પાસે ધર્મ નથી, પોતપોતાની રીતે છે જ. પણ હવેનો સમય એવો આવ્યો છે કે આપણો હિન્દુ ધર્મ, આજે આપણો સમાજ જ્યારે સંગઠિત થશે તો હિન્દુ ધર્મ સંગઠિત થશે. તો એકતા માટે અને આપણા ધર્મની રક્ષા માટે જો નવયુવાન, આપણી આ પેઢી છે, જો એ જાગૃત નહીં થાય અને એને જાણ નહીં થાય તો એની આવનાર પેઢી આપણો ધર્મ ભૂલી જશે અને સંગઠન ભૂલી જશે. તો આ નવયુવાનને મારી એટલી વિનંતી છે કે આપણા સમાજમાં વધારેમાં વધારે અમાસે, દરેક સમાજમાં, ગામે ગામ, આજે તમે જોવો છો લઘુમતી કોમ દર શુક્રવારે તમે 5 ટાઈમ નમાજ પડવા જાય છે. નાના નાના ટાબરિયા હોય તોય આજે ટોપી પહેરીને નમાજ પડવા જાય છે. ઘણી જગ્યાએ જોયું તમે, રસ્તા ઉપર બેસી જાય છે, એનો ટાઈમ થાય તો નમાજ પડવા માટે. એનો ધર્મ ઈ નથી ભૂલતા. તો આપણો તો હિન્દુ ધર્મ, સનાતન ધર્મ છે, જેના નામે અનેકો પુરાણ લખાઈ ગયા છે. એના ઈ સમાજ, ઈ હિન્દુ ધર્મ અને ઈ વિશ્વકર્મા વંશજ આપણે છીએ. તો આપણે આપણો ધર્મ કેમ જાળવી ન શકીએ? આપણે જ્યારે સંગઠિત, આપણે જ્યારે આપણી અમાસ, દાદાની દર મહિને અમાસ આવે છે, ત્યારે આપણા સમાજે જઈને આપણે ભેગા થઈએ. દરેક જ્યાં લાગુ પડતો હોય, અમદાવાદ વાળા અમદાવાદ સમાજમાં, અમદાવાદમાં ઘણા બધા સમાજ છે, દર અમાસે અચૂક એક સમય રાખો
પ્રમુખ નક્કી કરી લે કે આ સમયે ભેગા થવાનું, અને આજે સોલ્જરી કરીને સ્વભંડોળમાંથી અમે જુનાગઢે એ રીતે જ ચાલુ કર્યું છે કે સ્વભંડોળમાંથી એક પૈસો નહીં, દર અમાસે દાદાને બપોરે થાળ ધરાય છે, 4 વાગે મહિલા મંડળ દ્વારા સત્સંગ, સાંજે 6 વાગે અંબાઈ ખંભાઈતા છે એમના દ્વારા આજે કથાનું આયોજન હોય છે, સાંજે મહાઆરતી અને મહાપ્રસાદ, અને પછી રાત્રે અનુકૂળ હોય તો અમે કાર્યક્રમ રાખીએ છીએ. આ શેના માટે કે દર મહિને આપણો સમાજ ભેગો થાય, આપણું સંગઠન વધે, આપણું જુવાડ વધે. આપણે દર શુક્રવારે ન કરી શકીએ તો કાંઈ નહીં, દર અમાસે તો કરી શકીએ ને. આ રીતે મળી અને દરેક સમાજ આ પહેલ કરે તો આપણો સમાજ ધીરે ને ધીરે સંગઠિત થાય. પહેલા અમારે 50 સભ્ય થતા, અત્યારે 350 થી 400 પરિવારના સભ્યો સાથે મળીને દર અમાસે ભોજન લઈએ છીએ. આ એક અમારા સમાજની સંગઠનની ભાવના છે, આ અમારી રીત છે. આ જ રીતે હવે અમારા સમાજમાં ચામુંડા અને રાંદલ માતાજીની સ્થાપના થઈ, તો હવે અમે નક્કી કર્યું છે પરમ દિવસ કે શનિવારે આપણે 22 તારીખે, અને શનિવાર પૂનમ છે, તો હવે અમાસ તો અમે ઉજવતા જ હતા, દર પૂનમે રાત્રિના 9 વાગ્યાથી બેઠા ગરબાનું પણ આયોજન અમે જુનાગઢ સમાજ દ્વારા કર્યું છે. કે આ શેના માટે કે આપણો સમાજ સંગઠિત થાય. અને પેલા અમારા સમાજમાં વર્ષમાં 2 કાર્યક્રમ થતા, એક વિશ્વકર્મા જયંતિની ઉજવણી અને શિક્ષણનો કાર્યક્રમ 2 વખત ભેગા થતા. પછી અમે દર અમાસે, હવે દર 15 દિવસે પૂનમ ને અમાસ, આ રીતે મહિનામાં માત્ર અમાસે 1 વખત જો આપણે ભેગા થઈએ તો એકાબીજાને ઓળખાણ થાય અને આપણા સમાજનું સંગઠન વધે. આ અત્યારે આ સમાજને આ રીતે જરૂર છે. રાજુભાઈ, વચમાં મારી એક પ્રમુખ સાથે મુલાકાત થઈ હતી. એના કહ્યા મુજબ ગુજરાતમાં 65 લાખથી વધુ વિશ્વકર્મા સમાજની વસ્તી છે અત્યારે છે. બરાબર છે. ઘણા એવા સ્નેહ મિલન કે આપણે એકતા માટેના ઘણા કાર્યક્રમો થયા, જ્યાં આપણે જૂજ બહુ થોડા વ્યક્તિઓ આપણે વિશ્વકર્મા સમાજના જોવા મળે છે. તો આ બધું સક્સેસ નથી જતું, એનું કારણ શું? જેટલી જોઈએ એટલી સફળતા એનું કારણ શું? હા, એનું કારણ હમણાં જ મેં તમને જવાબ આપ્યો થોડી વાર પહેલા કે આ સમાજને એક વિશ્વકર્મા વંશજ એટલે એક બગીચા રૂપી સમાજ છે. પણ એને લોકોને લઈ આવવા માટે શું કરવું જોઈએ? આપણે આયોજન લોકો બધા આવે. હવે એમાં એવું છે કે હમણાં જ મેં કીધું કે આજે સમાજને વેપારીની જરૂર નથી, આ બગીચાને વેપારીની જરૂર નથી કે જે ડાળીમાંથી ફૂલ તોડી અને પૈસા કમાય. એટલે આ સમાજને એવા નેતાની જરૂર નથી કે જે આજે આ સમાજનો ઉપયોગ કરી સમાજને ખંભે બંદૂક ફોડીને પોતાના રાજકીય હેતુ ખાટવા માટે જ આજે આગેવાન બનવું છે. બરોબર કે રાજકીય પોતાનો હેતુ સાધવા માટે સમાજને ખબર પડી જાય છે, એટલે એને હિસાબે લોકો દૂર ભાગે છે. આવા સંગઠનથી ખ્યાલ પડી ગઈ છે, રાજકીય જ હોય છે. ચૂંટણી આવે ત્યારે જ આવા સંગઠનો થાય છે, ચૂંટણી પછી નથી થતા. ચૂંટણી આવે એટલે પોતાનો જુવાડ બતાવવા માટે રાજકીય ક્ષેત્રે એટલે ભેગા કરે, ત્યારે વિશ્વકર્મા વંશજ યાદ આવી જાય એટલે બધાને ભેગા કરે. પણ ચૂંટણી પૂરી થાય એટલે ભૂલાઈ જાય છે, કારણ કે રાજકીય હેતુથી એટલે સમાજને ખબર પડી ગઈ છે કે ભાઈ આ પોતાના રોટલા શેકવા માટે જ આ સંગઠન કરે છે, એટલે સંખ્યા ઓછી જોવા મળે છે. પણ એવો કોક વિરલો જાગશે જે આ તમારો જે પ્રશ્ન છે, સમાજને મળશે જ એક દિવસ સાચો વ્યક્તિ કે જેથી એને એના માટે જ ખ્યાલ પડી જાય કે એ નિસ્વાર્થ ભાવે આ સમાજમાં સેવા કરવા આવ્યો હોય અને એ બોલાવે અને સંગઠન થાય. એવો સમય એક દિવસ આવશે ને આવશે, દાદા લઈ આવશે. એવું શક્ય ખરું કે આપણે સમજી લો કે જૈન ધર્મમાં જોતા આવીએ છીએ, બરાબર છે, કે એના સાધ્વી કે એના સાધુ હોય છે
એના ઉપર આખો સમાજ નિર્ભર હોય છે, મતલબ કે એના માર્ગદર્શન ઉપર ચાલતો હોય છે. તો આપણામાં એવું શક્ય ખરું કે એવું થઈ શકે? થઈ શકે. દાદાની જો દયા હશે તો સમાજને એવો વ્યક્તિ મળશે, બરોબર, કે એના વચન, આ તમે કીધું કે જૈન ધર્મ, બરોબર, આ જૈન ધર્મ એવો છે કે આજે એને આ લોકો પહેલેથી જ આખો સમાજ, એમાં કોઈ એવા અત્યાર સુધીમાં એવા નથી આવ્યા કે સમાજમાં પોતાના સ્વાર્થ માટે રોટલા શેકે. પણ આપણામાં જ્યાં સંગઠન થવાની તૈયારી હોય ત્યાં પાપ છાપરે પહોંચીને પોકારે છે. મેજોરિટી એવા આવ્યા છે, પણ એનો કોઈક અંત હોય છે, બરોબર. ઉપરવાળો બધું જોવે છે અને એના સ્વરૂપે ક્યારે દાદા આવીને સમાજમાં આજે સમાજને એક કરવાની આજે એમની ઈચ્છા હશે તો ગમે તે સ્વરૂપે આવી અને ઈ એકતા આપણા સમાજને કરાવશે. મને એવું નથી લાગતું કે આ સમય બહુ દૂર હોય કે એવો સમાજને. તમારા કદાચ તમારા વચનો ફળે ને આપણે સમાજને કોઈ સારું માર્ગદર્શન મળે એવો મળી જાય ને આપણા સંત કોઈ એવો મળે કે સાચો માર્ગદર્શન આપે સમાજને ને એકતા જળવાય. હવે રાજુભાઈ, બીજો મારો પ્રશ્ન એ હતો કે તમે સમાજને એક કરવા માટે શું કરી રહ્યા છો ને શું કર્યું છે એની માહિતી આપો. હવે હા, સમાજને મેં જ તમને મેં કહ્યું કે પ્રમુખ છે, સમાજે કંઈક આપણામાં જોઈ અને પ્રમુખ બનાવ્યા હોય છે. તો પ્રમુખની પ્રથમ ફરજ છે, એવું જરૂરી નથી પ્રમુખ જો સક્ષમ હોય કરી શકે હોય, મોટી ઉંમરના માટે એવું નથી. એટલે કોઈ પ્રમુખ હોય મોટી ઉંમરના તો હું પેલા જ હાથ જોડી લઉં છું, અગાઉ માફી માંગી લઉં છું, દુઃખ નહીં લગાડતા. પ્રમુખ કામ કરવા માટે સક્ષમ હોય ને તો એને હામેની જાતે લઈ લેવી જોઈએ સમાજ સેવા માટે. માત્ર ખુરશીએ બેસી અને ઓર્ડર કરવા માટે પ્રમુખની ખુરશી નથી. પ્રમુખને એની ક્ષમતા પ્રમાણે સમાજમાં સેવા કામ પણ કરવું જોઈએ, જેથી જો પ્રમુખ કામ કરે તો પછી લોકોને પણ એમ થાય, સમાજને પણ એમ થાય જો પ્રમુખ કામ કરે છે તો આપણે કામ કરવું જોઈએ. આ હું જ્યારે સરપંચમાં હતો ત્યારે સ્વચ્છતા અભિયાન માટે ખાલી ફોટા પડાવવાને નહીં, અમે ક્યાંય વિડીયોગ્રાફી કરીને મોકલી નહોતી. અમે માત્ર ને માત્ર સરકારનો નિયમ હોય એટલે સ્વચ્છતા અભિયાન માટે ઝાડુ લઈને વાળીને ફોટા પડાવીને મોકલી દેવાના હોય. પણ મારા સમયે મેં મારા ગામમાં એક ઉકરડો પણ નહોતો રહેવા દીધો. અમુક ખેડૂતને તકલીફ પડી હતી, કારણ કે ગામડામાં તમે જાઓ એટલે દરવાજાની ડેલાની બહાર જ ગંદકીનો ઉકરડો નાખ્યો હોય એટલે એમાંથી મચ્છર રોગ ચાળો ફેલાય એટલે બાકી મચ્છર એમાં બેસીને આપણા અનાજ ઉપર ને આપણી ઉપર બેસવાનો રોગચાળો ફેલાય. આવી સમસ્યા હતી એ આખો મેં જાતે બેસીને જાતે સફાઈ કરી હતી. એ જ રીતે હું સમાજમાં પણ અહીં સેવા આપું છું અને સમાજ સંગઠિત થાય એ હેતુ માટે અમે દર અમાસે નાત જમણ ચાલુ કર્યો છે અને દરેક તહેવાર પણ અમે ઉજવીએ છીએ. કે દરેક તહેવાર આપણા હિન્દુ સમાજનો આવે છે તો દરેક તહેવાર અમે ધામધૂમથી ઉજવીએ છીએ. બીજું કે અહીંયા આપણે જુનાગઢ સમાજમાં સેવા કરવા વાળા પણ ઘણા છે. અન્નક્ષેત્ર ચાલુ કરીએ છીએ, દિવાળીથી પૂનમ સુધી અન્નક્ષેત્ર ચાલુ થાય છે હોય છે. એમાં તમે જોવો, તમે તો આવેલા છો, આ સમાજમાં આપણે દિવાળીએ તો અમે આ રીતે સેવા કરીએ જ છીએ, પ્લસ શિવરાત્રીમાં 10 દિવસ અને જન્માષ્ટમીમાં પણ 10 દિવસ, કારણ કે આ પર્યટન સ્થળ છે એટલે દેશ વિદેશથી પણ અહીંયા લોકો આવે છે. અને આ જુનાગઢ સમાજ એવો જ એક સમાજ છે, કારણ કે ગરવા ગિરનારની ગોદમાં આ આપણો વિશ્વકર્મા સમાજ આવેલો છે અને આ પર્યટન સ્થળ જાહેર થઈ ગયેલું છે. એટલે આ એવો સમાજ છે કે તહેવારોમાં, દરેક મોટા તહેવારોમાં અહીંયા રોટલો ને ઓટલો બેય મળે છે. આ અમે આ રીતે ચાલુ કર્યું છે એટલે ગામમાંથી
આપણા સમાજની બહેનો પણ અહીંયા આવીને સેવા કરે છે. યુવાન મિત્રો તો કરે જ છે, જે અમારી સેવા સમિતિ અત્યાર સુધીમાં નથી થયું સમાજમાં એવું કામ આ અમારી જુનાગઢની સેવા સમિતિએ કર્યું છે ને. અને અત્યારે જે અમારું મહિલા મંડળ છે એ પણ એ રીતે જ સમાજમાં સેવા કરી રહ્યું છે. આ રીતે અમે બધા મળી અને સમાજમાં સંગઠન થાય, સમાજમાં સેવા કાર્યો થાય એવું અમે આ સમાજમાં અમારો જુનાગઢ સમાજ કામ કરી રહ્યો છે. મારે રાજુભાઈ બીજો એ સવાલ હતો કે કાર્યક્રમો કરવાથી સમાજમાં એકતા થઈ જાય એવું ખરું, એના સિવાય બીજો કોઈ રસ્તો ખરો કે ભાઈ કાર્યક્રમો કરીએ તો સમાજમાં એકતા જળવાય એવું ખરો કે એના સિવાય કઈ બીજો રસ્તો આપણે મળી શકે? હા, બીજો મળી શકે, પણ એના માટે શું છે કે સમાજને મેં હમણાં વાતચીત કરીને એવી વ્યક્તિ, સક્ષમ વ્યક્તિ હોવી જોઈએ. હમણાં તમે કેમ મને કીધું કે જૈન સાધુમાં આ રીતે થાય છે, કે એવી કોઈક સક્ષમ વ્યક્તિ કે જેનું આજે એક બોલ પડ્યો સમાજ ઝીલી લે અને એના માન ખાતર ભેગા થાય ને આજે એનું જે સૂચન છે એનું અનુકરણ કરે તો સમાજ એક થઈ શકે. બાકી સમાજ કાર્યક્રમ કરવાથી એક થઈ શકે, પણ એ કાર્યક્રમ કોઈ પોતાના અંગત હેતુ માટે, રાજકીય લાભ ખાટવા માટેનો કાર્યક્રમ ન હોવો જોઈએ. કારણ કે ઘણી વખત આ સ્નેહ મિલન ને થતા હોય કાર્યક્રમ જ કહેવાય, એક કાર્યક્રમનો ભાગ કહેવાય, પણ ઓઈ જગ્યા ઉપર જોઈએ એટલા લોકો આવતા નથી. હા, નથી આવતા, પણ એમાં વધારે આવું બને છે. અને અમુક આપણો સમાજ જે છે એ અમુક કડવા અનુભવ થઈ ગયા હોય છે, સમાજના નેતાઓથી કડવા અનુભવ થઈ ગયા હોય એટલે થોડાક દૂર વધારે ભાગતા હોય છે. પણ આવા લોકોને બધા સરખા ન હોય. આપણે સમાજમાં સમાજની એકતા માટે, સંગઠન માટે ભલે પ્રમુખ આજ નહીં તો કાલ સમજી જશે, પ્રમુખની કાંઈ પણ ભૂલ હોય કે ગમે તે હોય, પણ આપણે જેમ બને એમ સમાજ કોઈ પણ જાતના રાગ દ્વેષ રાખ્યા વગર સમાજની જે આ પરિવાર છે એને સમાજે જાવું જોઈએ. કારણ કે સમાજને અત્યારે આપણા સમાજને સંગઠિત થવાની જરૂર છે. મેં આની પહેલા કીધેલું હતું, મેં જાહેરમાં કીધેલું છે કે અત્યારે લઘુમતી કોમ આપણા કરતા 20% જ છે, તો આપણે હિન્દુ 80% આનાથી કેમ દબાય છે? એનું કારણ એક જ છે કે આપણો સમાજ સંગઠિત નથી. તો યુવાધનોને, સમાજના અગ્રણીઓને, સમાજ શ્રેષ્ઠીઓને બધાને મારી વિનંતી છે કે કોઈ પણ જાતના રાગ દ્વેષ ભૂલીને આપણા સમાજનો નેતા એવો બેસાડો અને એને આપણે સહકાર આપો. આપણે માત્ર બેસાડી અને આપણે કાંઈ એવોર્ડ નથી જીતી લીધો, પણ ઈ નેતાને તમારી જરૂર છે, તમારા આગમનની જરૂર છે, તમારા સાથની જરૂર છે. તો એને સાથ આપો જેથી એ કામ કરી શકે ને આપણા જે આવનાર પેઢી માટે જે સંગઠનની જરૂર છે. નહીતર આપણો આવનાર સમાજ, આવનાર પેઢી 30 વર્ષ 40 વર્ષ પછી ગાળું દેશે કે આપણે હાર ચડાવીને રાખ્યા છે ને હારે નહીં પહેરાવે અને છબી કાઢીને ફેંકી. કારણ કે જો આપણે સમાજમાં સંગઠન નહીં કરી શક્યા એટલે એ લોકોને આજે પોતાનો ધર્મ પરિવર્તન કરવાનો સમય આવી ગયો હશે 30-40 વર્ષ પહેલા. કારણ કે જો અત્યારે આપણા 80% ને આ લોકો દબાવવાનું કરતા હોય, ગમે તે રીતે આપણને કાફીર ગણતા હોય, તમે વિડિયા જોવો છો, તમે આજના સમાચારમાં જોવો છો, ગમે ત્યાં આપણો બહુમતી છે તોય આપણો વિરોધ થાય છે. તો આ 30-40 વર્ષ પછી એમની વસ્તી એટલી વધી ગઈ હશે, સંખ્યા વધી ગઈ છે, તો હિન્દુનું શું થશે? એટલે હિન્દુને એક થવાની જરૂર. હિન્દુ ક્યારે એક થશે, હિન્દુ સમાજ ક્યારે એક બનશે? જ્યારે આપણા જેવા નાના નાના સમાજ એક થશે, રાગ દ્વેષ ભૂલીને, ટાટિયા ખેંચ બંધ કરીને. આજે ટાટિયા ખેંચને આજે
કહે છે ને કે એક મોટું દાન છે કે આપણે કોઈનો વિરોધ ન કરવો ખોટો, એ પણ એક મોટું દાન છે. દાનના ઘણા પ્રકાર છે, પણ આપણે ખોટો કોઈ સારું કામ કરતો હોય તો એને કરવા દેવાનું, ભલે આપણે ગમે એવી દુશ્મનાવટ હોય. કહેવત છે ને કે બાપે માર્યા વેર હોય ને તો એ સમાજ માટે સારું કરતો હોય તો એને ઝૂકવું જોઈએ, એટલી મને ખબર પડે તો જ આપણો સમાજ સંગઠિત થઈ જાય. ગુજરાતમાં અંદાજે 100 મંદિરો એટલે કે 100 આપણી સંસ્થાઓ છે, ઓછામાં ઓછી અંદાજે. હવે એ 100 સંસ્થાઓના 100 પ્રમુખ તો સાચા. હાજી. અત્યારે 100 માંથી આપણે 25 લઈ ગઈએ તો એક સાથે નથી આવી શકતા પ્રમુખ. એનું કારણ શું છે? એનું કારણ એ મેં હમણાં રાગદ્વેષની શરૂઆત ક્યાંથી કરવી એમ? હું તો બધા પ્રમુખને મળું છું ને મારે ફોન ઉપર ચર્ચા પણ થતી હોય છે બધા પ્રમુખોથી. હવે બધા એમ કે છે રાગદ્વેષ મૂકવો, પણ એ મૂકે કોણ, પહેલે કોણ કરે? હા, પણ હું તમને હમણાં એનો જવાબ બહુ સરસ મજાનો તમારો આ પ્રશ્ન છે ઉમેશભાઈ. ભાવનગરના પ્રમુખ અતુલભાઈ જાદવાણી, બરોબર, તમે એમ કીધું ને કે 100 માંથી બધા 25 નથી ભેગા થતા. એનું કારણ છે આપણે કોઈ પણ નવું સંગઠન થાય છે ત્યારે બધા પ્રમુખો 100 ભેગા થતા હોય છે, 2-5 ને બાદ કરતા અપવાદરૂપ. કારણ કે એ ખુરશી માટે કે પોતાનો જે સાધવું હોય એ સિદ્ધ ન થયું હોય એટલે એ દૂર રહેવાના છે. એ સમજ છે દાદા ઉપરથી, આપણી માં છે એ ઉપરથી, એનો જયારે હુકમ હશે ત્યારે એ પણ આવી જશે, 100% થશે. એટલે અતુલભાઈએ બહુ સરસ મજાનું જોયું કે બસ સ્ટેન્ડે પેસેન્જર લેવા માટે ઇકો વાન ઊભું છે, બરોબર. એમાં એની ક્ષમતા 10 ભરી લે છે. 100 પેસેન્જર આજે એમાં ઊભા છે અને બીજા પેસેન્જરની રાહ જોવે છે. બીજા પેસેન્જરની રાહમાં 6 જણા અત્યારે એ લોકો અત્યારે બધા ઉતાવળ છે, રાહ નથી જોતા. ઓલો બીજા 2-4 પેસેન્જરની રાહમાં એ 6 પેસેન્જર ઈ ઇકો વાનમાંથી ઉતરીને વયા જાય છે, બીજી ગાડી ની આવે એટલે એ ગાડીમાં ચડી જાય. કહેવત છે ને કે હાલતી ગાડીએ હવ ચડી જાય, બરોબર. બીજું સંગઠન થાય એટલે ત્યાં એને જોવા માટે. હવે આ જે પેલું સંગઠન કરે, પેલા સંગઠનમાં કાંઈ નિર્ણય ના આવે, પછી બીજું સંમેલન કરે, એમાંય નિર્ણય ના આવે. આ બને હું કે જે પ્રમુખો હોય છે એ પોતાના સ્વ ખર્ચે આજે ગમે ત્યાં સંગઠન થતું હોય, આજે દ્વારકા થતું હોય કે આમ દીવ થતું હોય, ઓલા છેડે થતું હોય, અમદાવાદ સંગઠન થતું હોય, પોતાના સ્વ ખર્ચે, કોઈ સમાજમાં ખર્ચો નથી પાડતા, સ્વ ખર્ચે ન્યા ગયા હોય. અને ઓલા પિક્ચરની જેમ કે તારીખ પે તારીખ, સંગઠનના નામે તારીખ પે તારીખ, એટલે એ લોકો સંગઠન માટે બોલાવી રાખે. આ છેડેથી 300-400 કિલોમીટર દૂર આજે સમાજનો પ્રમુખ, સમાજનો પ્રથમ નાગરિક કહેવાય છે પ્રમુખ એટલે. હા, અને એ ત્યાં જાય તો બસ ઓલી કહેવત છે ડેલી હાથ દઈને આવતું રહેવાનું, કાંઈ ન હોય, કાંઈ એનો નિર્ણય આવતો નથી, થતો નથી. એટલે પ્રમુખો આજે સંખ્યાઓ ઓછી થતી જાય છે. કે તમે કહો છો 100 સંસ્થા છે, પણ હવે ત્યાં જાય છે આજે પ્રમુખ પોતે ક્યારે બનાવે એને ખબર જ હોય કે આનામાં સામે કેટલી ક્ષમતા છે. 1 વાર જાતો કરે, 2 વાર કરે, 3 વાર કરે, કેટલીક વાર પછી ધક્કા ખાવાના. કોઈ આજે જે હેતુ હોય સિદ્ધ ન થતો હોય એટલે શું કરે? આવી પરિસ્થિતિ આવી નિર્માણ થાય છે. હમણાં જ અમે આપણું હું સ્પષ્ટ શબ્દમાં તમને કહું, વિશ્વકર્મા સુથાર સંઘ નામનું સંગઠન થયું, એમાં આ જ પોઝિશન થઈ અને નિર્ણય ન લેવાયો. એટલે જામનગર મામા, જે આપણે જગ મામા તરીકે કહીએ છીએ, એમણે કીધું કે ભાઈ હવે અમે આ સંગઠનમાં નથી, અમે રાજીનામું આપી દઈએ. તો એને જવાબ એવો દેવામાં આવ્યો કે તમે ક્યાંય નથી, તમે કોઈ લેટર કે આપ્યો નથી, એટલે તમારો રાજીનામું લેવા સ્વીકારવાનો
કોઈ હેતુ સિદ્ધ થતો નથી, આવો એમને જવાબ મળ્યો. એટલે એની પાછળ આ જવાબને પાછળ નહીતર આજે એમ કહી શકતા હતા કે ભાઈ કાંઈ વાંધો નહીં, હજુ તમારું બાકી છે, તમારું રાજીનામું અમારે સ્વીકારવાનું થતું નથી, તમે આપણા સંગઠનમાં જ છો, જો મીઠો જવાબ આપ્યો હોય તો સંગઠન વધે. હવે આ જવાબને હિસાબે બીજા 5 જિલ્લાના રાજીનામા પડ્યા. એટલે આજે અમે 6 જિલ્લા આ સંગઠનમાં નથી અમે રાજીનામા આપી દીધું, કારણ કે અમને ખ્યાલ પડ્યો કે ભાઈ આમાં રાજકીય રોટલા શેકાય છે. એટલે અમે આ હિસાબે લોકો દૂર થતા જાય છે કે જે માટે મારો આ સિરીઝ આખો ચાલુ કરવાનો ઉદ્દેશ્ય જ એ છે કે ભાઈ આ બધું એકતા ક્યારે સંધાય. લોકો પૂછા કરે છે, અમને પણ સવાલ આવતા હોય છે, કારણ કે અમને મેસેજમાં આવતા હોય છે લોકો, તમારું ઇન્ટરવ્યુ નાખ્યું તો મેસેજ આવ્યા છે અમને, અમે વિડીયો મોકલવાનું કીધું હતું પણ લોકો વિડીયો નથી મોકલ્યો, પણ અમુક કોમેન્ટો તો આવી જ છે અમને કે ભાઈ આ એકતા ક્યારે થશે એ પૂછા કરો, કારણ કે આ સંગઠન તો બનતા રહે છે. મારે અમદાવાદના મળી હતા મને સમાચાર, એમાં 158 સંસ્થાઓ કે 57 સંસ્થાઓ રજીસ્ટર્ડ છે વિશ્વકર્મા સમાજ, બરાબર છે. તો આપણે એક તો ગુજ્જર સુતાર જ્ઞાતિનું આપણે લેખીએ, હું તો ગુજ્જર છું એટલે ગુજ્જર સુતાર જ્ઞાતિનું વધારે લેખું, બરાબર છે કે ભાઈ એ સમાજમાં ક્યારે સંગઠન ક્યાં એક થશે, કારણ કે આવા સંગઠન જો બનતા રહેશે કે ભાઈ એકબીજાના ઈગો સાચવવા માટે, તો એ સંગઠનો ક્યારે એનો પાયો નખાશે, કારણ કે બધાને જો પ્રમુખો બનવું હોય એ તો શક્ય જ નથી. તો એના માટે શું કરવું આપણને, કારણ કે કોકને તો પહેલ કરવી જ પડશે. એના માટે આપણા સમાજમાં ઓલી કહેવત છે ને, છાસ લેવા જાવી પણ દોણી હંગરવી, ઓલી અને બીજી ગામડાની કહેવત છે. એટલે મને ગામડાનો માણસ રહ્યો એટલે મને ગામડાની કહેવત આવે કે આજે જોવે છે અને લાજ કાઢવી છે. આજે કોઈને આમાં પડવું નથી, ખબર છે કે આ અહીંયા બરોબર થાય છે, સારું કામ થાય છે, તો ત્યાંથી દૂર રહેવું છે. જે સારો માણસ છે એનાથી લોકોને દૂર રહેવું છે, અને જે પોતાનો આમ માન મોભો સમાજમાં બતાવવા જાય એમાં લોકોને થોડોક સમય અંજાઈ જાય, એટલે એના અંજાવાથી લોકો પછી સારા માણસોથી દૂર બેસે. તો અત્યારે મારે આપણા સમાજને, આપણા તમામ વિશ્વકર્મા વંશજોને મારે કહેવું, જો વિશ્વકર્મા વંશજોમાં તમે જો પ્રજાપતિ સમાજમાં ઘણા મોટા સંગઠનો છે, પંચાલ સમાજનું આજે મોટું સંગઠન છે, એકતા છે, એ લોકો સમજી ગયા છે. પણ આપણા ગુજર સુતાર સમાજમાં જ એવું છે કે આ ખુરશી છે, ખુરશીનો મોહ જાતો નથી. પણ મારે એના માટે આપણા સમાજને હવે જાગવાની જરૂર છે કે સમાજ, તમે હમણાં પ્રશ્ન પૂછ્યો હતો ને કે 100 જેટલી પ્રમુખો હશે પણ 25 ભેગા નથી થતા, તો આ બધા પ્રમુખોને મારી એટલી વિનંતી છે કે આપણી આવનારી પેઢી ગાળું ન કાઢે કે અમારા બાપા ત્યારે ધ્યાન ન દીધું, એકતા ન કરી એટલે અત્યારે અમારે આ ભોગવવું પડ્યું. એવો સમય ન આવે. એટલે હવે બધાને જે સાચો માર્ગ હોય, સમાજને સાચી રાહ ચીંધાડતો હોય, એને આજે ટેકો દેવો જોઈએ, એને આગળ કરવો જોઈએ. પછી ભલે એ નાનો માણસ રહ્યો પણ સમાજમાં હિત કરતો હોય, સમાજનું સારું કરતો હોય, એટલે કોઈ એવો મતલબ નહીં કાઢતા કે હું મારા પ્રત્યે હું ભલો અને મારું જુનાગઢ ભલું. મને તો સેવા કરવામાં જ રસ છે. અહીંથી મારે જુનાગઢથી આગળ વધવામાં જરાય રસ નથી, કારણ કે એટલી આનંદ મળે છે કે અમે આજે એક દીકરીને એના માવતર એના પિયરમાં લઈ આવ્યા, એના માવતરમાં લઈ આવ્યા છે રાંદલમાં ને. આ એમ કહીએ જામનગર સમાજમાંથી મામા આ જુનાગઢ સમાજને ગુજરાતની, સૌરાષ્ટ્રની નહીં પણ ગુજરાતની રાજધાની તરીકે બિરદું આપી ગયા અને રાંદલ ધામ તરીકે પણ બિરદું આપી ગયા. તો
આ એવી આ ધામમાં આ વિશ્વકર્મા ધામ બની ગયું છે આ ગરવા ગિરનારની ગોદમાં. તો આ દાદાની સેવા કરવાની, માતાજીની સેવા કરવાની, પૂજા કરવાની, આનાથી વિશેષ કાંઈ વધારે મને આગળ જવાની અપેક્ષા નથી. એટલે કોઈ એવું ન માને કે આ પોતાને હોદ્દો જોતો હશે, એટલે મને કોઈ હોદ્દામાં રસ નથી. તમે સારું સમાજનું કામ કરતા હોય તો મારો પૂરેપૂરો ટેકો છે. એટલે આવા માણસને સમાજમાં જો સમાજનું સારું કામ કરતા હોય, સમાજનું હિત કરતા હોય, ભલે નાના ગામનો માણસ હોય, એને આજે આપણા વિશ્વકર્માના નેતા તરીકે, ભલે એ પછી સોરઠિયા હોય કે મચ્છો ગઠિયા હોય, પણ એ ત્રાજવું રાખતો હોય, કાંટો રાખતો હોય કે આ મારા નહીં પણ સારા માણસ, મારાની જરૂર નથી આ સમાજને, પણ સારા માણસની, ત્યાં પોતાનો સગો થતો હોય નહીં, પણ સારો માણસ હોય, ભલે સોરઠિયા હોય કે મચ્છો ગઠિયા હોય, એવા માણસને આપણે સમાજનું હિત કરનારને આપણે ટેકો દેવો જોઈએ. કે કોઈ જાતનો કોઈ યારે રાગ દ્વેષ ન રાખે, એવા વ્યક્તિને આપણા સમાજે ટેકો આપવાની જરૂર છે. દરેક પ્રમુખે સમાજનું હિત કરતો હોય એને, તો આપણો સમાજ સંગઠિત થશે અને એકતા થશે. રાજુભાઈ, છેલ્લો સવાલ એક કરું તમને કે તમે કીધું કે હું જુનાગઢ છું ને જુનાગઢ ભલો છું, બરાબર છે? એવી રીતે હું તો ઘણા પ્રમુખને મળ્યો છું ને મને કીધું છે કે ભાઈ હું આ જગ્યાએ છું ને મારી લિમિટ આટલી છે ને હું અહીંયા જ બરોબર છું. તો અત્યારે રાજકીય ક્ષેત્રે આપણે ક્યાંય નથી. વિશ્વકર્મા સમાજ તમે જોઈ શકો છો, ઝીરો છે અત્યારે, કોઈનું અસ્તિત્વ નથી, બરાબર છે? તો બધા જો પોતપોતાના એરિયા લઈને બેસશે તો કોઈ ગુજરાત લેવલે તો કોઈ એક થવાના નથી. એના માટે શું કીધું તમે કીધું કે પણ મેં એમ કીધું ને કે આવી કોઈ વ્યક્તિ હોય, અને આમાં શું છે, આમાં અમુક મતલબ બીજો કાઢે. સાંભળો કે ભાઈ આ તો એવું કે છે, ઈ પોતે સમાજમાં સારું કરે છે અને પોતાની તરફ આંગળી ચીંધતો હોય, એટલે ઈ હેતુથી કહું છું કે હું ભલો ને મારો સમાજ ભલો. પણ એમાંય મેં કીધું ને કે આવું કોઈ સંગઠન થતું હોય તો એને અમારો જુનાગઢ સમાજનો પૂરો ટેકો છે. આ હું બોલ્યો ને કે મારો ટેકો છે, એટલે હું અહીં બેઠો રહેવા નથી માંગતો. તમે જે શબ્દો બોલો છો ને બધા સમાજના પ્રમુખો બોલે છે, તો એમાંથી આગળ કોને લઈ જવું એ વિચાર છે. એક વિચારવાનો પ્રશ્ન એ છે. આગળ હવે સમાજે વિચારવાનું છે. સમાજે એક થઈ અને મેં તમને કીધું ગુજર સુતાર જોવાનું છે. પેલા ગુજર સુતાર એક થાય, પેલા આમ ગણતરી કરો તો સોરઠિયા ને મચ્છો ગઠિયા જુનાગઢમાં બે સાથે જ્યારે મચ્છો ગઠિયા સમાજનું સંગઠન કર્યું ત્યારે ઘણાને મરચા લાગ્યા, પણ આ સંગઠન માટે ગુજર સુતાર સમાજના સંગઠન માટે આ જરૂરી હતું. કારણ કે આપણું જે કાસ્ટ છે, આપણે સોરઠિયા કે મચ્છો ગઠિયા, પેલા આપણે બે એક થાહો. પેલા મચ્છો ગઠિયા એક થાય અને સોરઠિયા એક થાય, બરોબર? બેયનું સંગઠન આપણે મજબૂત થાય, પછી એ બેયનું આજે ઓલી આપણે કહીએ છીએ ને એકત્રીકરણ થાય તો જ ગુજર સુતાર સમાજ કહેવાય. બાકી હું મચ્છો ગઠિયા ને હું સોરઠિયા આ વાત કરશું તો અપને વાલા જેવી વાત થઈ તો કોઈ દિવસ આપણે ગુજર સુતાર એક હિન્દુ એક થવાની તો ન્યા વાત રહી, પણ ગુજર સુતાર સમાજ કોઈ દિવસ એક નહીં થઈ શકીએ. અપને વાલાની જ્યાં સુધી નીતિ અપનાવશો ને ત્યાં સુધી. એટલે આ ભૂલી જવાનું રહેશે કે મારા માણસ નહીં પણ સારો માણસ હોય એને આખું વીંચીને એને કોઈ પણ પ્રમુખે ટેકો આપવો જોઈએ, અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે સમાજે સ્વખર્ચે નીકળી જવું જોઈએ. અને સ્વખર્ચો ન કરી શકતા હોય તો પોતે એકલા પ્રમુખ તો સોલ્જરી કરી અને આ સમાજનું સંગઠન થતું હોય તો આપણા સમાજ, આપણા સનાતન ધર્મને બચાવવા માટે, આપણા હિન્દુ ધર્મને બચાવવા માટે, આપણી આવનાર પેઢીને બચાવવા માટે, કે ભૂતકાળમાં બનેલું છે ધર્મ પરિવર્તન કરવું પડ્યું છે ત્રાસથી,
આ ન કરવું પડે એ હેતુથી આપણે પેલા ગુજર સુતાર સમાજને એક થવાની જરૂર છે, પછી જ આપણે હિન્દુ રાષ્ટ્ર બની શકશે. આપણા વડાપ્રધાનની, આપણા ઘણા સંતોની આજે હિન્દુ રાષ્ટ્ર માટેની નેમ છે, તો એ નેમ ત્યારે પૂરી થશે અને આપણે એક થશું. ત્યારે આપણા હિન્દુ સમાજ સામે કોઈ આંગળી નહીં ચીંધી શકે. આપણે ઓલા કહેવત છે ને, છોડિયાની જેમ નોખા છીએ. આપણો હિન્દુ સમાજ એ અલગ ધર્મમાં વેચાઈ ગયો છે, પણ અંતે તો ઈશ્વર એક જ છે. તો આજે આ બધાને એક થવાનો સમય પાકી ગયો છે. જો અત્યારે નહીં કરી શકીએ તો પછી ક્યારેય નહીં. તો દરેક સમાજના પ્રમુખોને, આગેવાનોને અને સમાજને મારી વિનંતી છે કે આપણા સમાજના પ્રમુખને સહકાર આપી અને ગુજરાત લેવલનું આપણું ગુજર સુતાર સમાજનું સંગઠન થાય એ હેતુ તેને સહકાર આપો. ગુજર સુતાર સમાજનું સંગઠન થાય ત્યારે જ વિશ્વકર્મા વંશજ એક થશે. આજે ઘણી જગ્યાએ જોઈએ છીએ, કડીમાં આજે જોઈએ તો 4-5 પરગણા ભેગા છે, સમાજ મળી અને આજે એ લોકો કાર્યક્રમ કરે છે. ઘણી જગ્યાએ ભેગા છે લુહાર સુથાર, બરોબર. તો આ રીતે એ ગામમાં છે તો આપણે કેમ ન કરી શકીએ? આપણામાં ક્યાંક ને ક્યાંક ખામી હોય. હમણાં ગઈ વિશ્વકર્મા જયંતિએ જુનાગઢ સમાજમાં તમને વાત કરું, આમ તો ગઈ શિક્ષણના કાર્યક્રમમાં 2 સાથે અમે જુનાગઢ સોરઠિયા સમાજના પ્રમુખ ને સ્ટેજ ઉપર બેસાડીને પ્રથમ વખત આ કિસ્સો જુનાગઢમાં બનેલો કે સ્ટેજ આપી અને એનું અમે સ્ટીલ્ડ આપીને સન્માન કરેલું. પછી આ વિશ્વકર્મા જયંતિએ મેં પ્રમુખને ખુદને કીધું અને બીજા પણને કીધું ને ગ્રુપમાં મેસેજ પણ નાખેલો કે આજે સવારમાં જે શોભાયાત્રા નીકળે છે એ આપણે બેઉ મળીને સાથે શોભાયાત્રા કાઢીએ, બપોરે મહાપ્રસાદ સાથે બેસીને જમીએ લઈએ, બપોર પછી સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરીએ. આ અમારો વિશ્વકર્મા જયંતિનો કાર્યક્રમ છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો થાય એટલે રાત્રે મહાઆરતીને ત્યારે રાત્રે અલ્પાહાર હોય છે. ત્યાં સુધીની મેં જુનાગઢ જે અમારો સોરઠિયા સમાજ છે સામે, એમને હજુ જગ્યા લીધી છે એટલે એમને કીધું અમારે કાંઈ જોતું નથી, આપણે એક મળીને તમામ ખર્ચો અમારો સમાજનો આપણે સાથે મળીને આ કાર્યક્રમ ઉજવીએ. તો એમના તરફથી કોઈ રિપ્લાય ન આવ્યો, પણ તોય સમાજના લગભગ 125 સોરઠિયા સમાજના પરિવારના 125 સભ્યો આવી પ્રસાદ લીધેલો, પણ સમાજના આગેવાનો એ કાર્યક્રમમાં એમની હાજરી નહોતી. તો આજે દરેક જે આપણા સમાજના સોરઠિયા અને મચ્છોગઠિયા, આપણે એક બાપના 2 દીકરા છીએ, સોરઠિયા કયો કે મચ્છોગઠિયા. તો કોઈ પણ જાતનો રાગ દ્વેષ ભૂતકાળમાં થયો હોય તો મારી 2 હાથ જોડીને વિનંતી છે કે કોઈ પણ જાતના રાગ દ્વેષ ભૂલી આપણી આવનાર પેઢી માટે, આપણું આવનાર પેઢીનું ભવિષ્ય ઉજળું કરવા માટે આપણે એક થવાનો સમય પાકી ગયો છે. તો કોઈ પણ ભોગે ગમે તેવું હોય, ભૂલીને આપણા અંતરાત્માને પૂછીને આપણે ખંભે રાખી અને કહેવાતા નેતાઓ જે બંદૂક ફોડે છે, કહેવત છે ને, ખંભે બંદૂક રાખીને ફોડે છે, આપણને હાથા બનાવે છે, આવાને ઓળખો અને આપણે એવી મિસાલ બેસાડો. આપણને જે હોદ્દો મળ્યો છે, સમાજે આપ્યો છે કે આ ફલાણા પ્રમુખે કર્યું ત્યારે આપણો સમાજ એક થયો, એવી છાપ બેસાડીને જાઓ. કારણ કે હવે આપણે અત્યારે નહીં કરી શકીએ તો પછી આપણો સમાજ એક થવાની આવનારી પેઢીની તો આપણે આશા રાખવાની જ નહીં. કારણ કે ત્યારે તો આપણે જો રાગ દિવસ વધતા જાય એનો કોઈ નિરાકરણ આવવાનું નથી, એનો અંત લઈ આવવાનો છે, તો જ આપણે એક થઈ શકીએ. વાહ, ખૂબ ખૂબ આભાર રાજુભાઈ, બહુ સરસ. તમારી સાથે સવાલ હજી મારી પાસે તો ઘણા છે, પણ હજી આપણા અગ્રણીઓ પણ ઘણા લઈ આવવાના છે. નવા એપિસોડમાં નવા અગ્રણીઓ લઈ આવશું
એની સાથે પણ ચર્ચા કરશું ને જેટલું બને એટલી કોશિશ એસવી ન્યૂઝની એ જ રહેશે કે સમાજ સંગઠિત બને ને ક્યાં ખૂટે છે એ કડી જોડવાની અમારી કોશિશ છે કે ભાઈ સમાજની એકતામાં ક્યાંક કડી ખૂટતી લાગે છે, અમને જણાય છે કે ભાઈ આ કડી ખૂટે છે તો કઈ રીતે એક કરવી એની અમારી આ કોશિશ છે, જેથી પ્રમુખોથી અમે ચર્ચા કરીએ છીએ. શરૂઆત તમારાથી કરી છે. એસવી ન્યૂઝમાં ટાઈમ ફાળવવો, તમારો સમય લીધો છે એ બદલ ખૂબ ખૂબ આભાર રાજુભાઈ. એસવી ન્યૂઝ ની વાત કરું, એસવી ન્યૂઝ એ પોઝિટિવ ન્યૂઝ ફેલાવે છે. આ તમારો અભિગમ મને ગમ્યો કે આજે કોક એમ કે ભાઈ આ છે તે છે, તો હું જયારે મારું મેગેઝિન હલાવતો તો મારો એ અભિગમ એવો જ હતો કે સમાજને સાચો અરીસો બતાવો તપાસ કરીને. આ એસવી ન્યૂઝ એ માયલું એક છે કે જે સમાજમાં નેગેટિવ ન્યૂઝ નહીં પોઝિટિવ ન્યૂઝ ફેલાવે છે. એટલે આ જે તમે રસ્તો અપનાવ્યો છે સમાજને એક કરવા માટેનો, આ સમય આવતા સમાજ સમજશે અને લોકોને આ એક નવી રાહ તમારા આ ચેનલના માધ્યમ દ્વારા તમે આ સારો સમાજને એક કરવા માટેનો આ એક એપિસોડ તૈયાર કર્યો છે. એ બહુ સારામાં સારું છે સમાજ માટે ને જુનાગઢ સમાજ તમારો આભારી છે. અને આવનાર સમયે આ એપિસોડને હિસાબે સમાજમાં જાગૃતતા ફેલાય અને ફેલાશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. અને સમાજને આ એપિસોડમાંથી ઘણું જાણવા મળશે, શીખવા મળશે. તો સમાજ દરેક સમાજના આગેવાનો આવી અને આમાં પ્રશ્નોત્તરીનો જવાબ આપે અને આપણો સમાજ પોતાના મંતવ્યો રજૂ કરે એવી દરેક સમાજના પ્રમુખોને આગેવાનોને પણ મારી વિનંતી છે. એસવી ન્યૂઝને દરેક સમાજને અને દર્શક મિત્રોને વિશ્વકર્મા સમાજ જુનાગઢ રાજુ મિસ્ત્રીના જય વિશ્વકર્મા, જય માતાજી ભગવાન. જય વિશ્વકર્મા. જય